ઘણા લોકોને છે ને એવું લાગતું હોય કે આ લોકો તો આખો દિવસ નવરા જ રહેતા હશે. અલા ભાઈ, અમે નવરા ન રહેતા હોય, અમારી હાલત બહુ ખરાબ હોય. આ જોવો ભાઈ, આ જો અમારી હાલત જો. જેની ઘરે છોકરા હોય ને એને ખબર હશે કે છોકરા હોય એની હાલત કેટલી ખરાબ હોય, અને એમાં અમારા છોકરા એટલા તોફાની, વિચાર કરો. તો જેને છોકરા હોય છે એને ખબર હશે હાલત નહીં. અને આ જો અમે ખજૂર પાક બનાવ્યા, અત્યારે 12:30 વાગે એ લોકો સુઈ ગયા ને પછી અમે બનાવવા બેઠા, કેમ કે અમારા બે આતંકવાદીઓ જાગતા હોય ને ત્યાં સુધીમાંથી કાંઈ નથી થાય એમ. એક ખજૂર ને વયું જાય તો એક પછી આ ગોળી લઈને લઈ જાય. એમાં ને એમાં તો અમારા રાતના 12:30 થઈ ગયા. જેને નાના નાના બેબીઝ હોય ને એ લોકો કોમેન્ટ કરજો મને, ખરેખર તમારે બી અમારા જેવું થાય છે? કંઈક બનાવવું હોય તો રાતે છોકરા સુઈ ગયા હોય ત્યારે બનાવો છો? તમારા મમ્મી એવું કરતા હતા રાતે વેલા? મમ્મી એમ કરી મને કહે છે કે તું નાની હતી હું કરતી હતી. હા મારી બાપ. અત્યારે પછી હું નથી, હવે ત્યાં છોકરા ને છોકરી એ જાગાડે તને. તો જો આવી હાલત છે કાંઈક અમારી. તો ચાલો બધા ખજૂર પાક ખાવા, કામ કરવા. જેટલા પોતું કરવું પડશે, એ બધું ખરાબ થયું છે. કેમ કે મારી મમ્મી છે ને આ ચેર પર બેઠા બેઠા બનાવે એટલે નીચે બધું કચરું પડે, એટલે બધું જો સાફ કરવું પડે. દેખાય છે બધું દબાયેલું કચરો, એટલે હવે એ સાફ કરવું પડશે. તો ચાલો, અડધી રાતના જય સ્વામિનારાયણ.